નમસ્કાર મિત્રો आज તમારી સમક્ષ જે વ્યક્તિનું સી અક્ષરથી નામ ચાલુ થતું હોય તેના માટે ખૂબ જ દરેક પ્રકારની વિશેષ ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ। સી એટલે કે કેપિટલ અક્ષર ABCD નો ત્રીજો અક્ષર માનવામાં આવે છે। A, B અને C આપનું સી ઉપરથી નામ હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। સી રાશિના જાતકો એટલે કે દરેક એનો સ્વભાવ કેવો હોય છે, સાથે એના ગુણ કયા હોય છે, એમના અવગુણ કયા હોય છે, દરેક વિશેષ ચર્ચા આપણે જ કરવા જઈ રહ્યા છીએ। રાશિ પ્રમાણે જોઈએ મિત્રો તો સી એટલે કે મીન રાશિ આવે। આમ તો મેષ રાશિ અને મીન રાશિ આ બંનેમાં અક્ષરો તો આવે છે, પણ મીન રાશિ ખાસ જોવામાં આવે છે। મીન રાશિના સ્વામી છે એ ગુરુદેવ છે। ગુરુ છે આધ્યાત્મિક જ્ઞાનના ભંડાર અને કારગ્રહ માનવામાં આવે છે। એટલે એમ કહી શકાય કે સી જેની ABCDમાં અક્ષર આવતો હોય આવા જાતકો મારા ભાઈ હોય અથવા બહેનો હોય એ કેવા સ્વભાવના હોય છે તો એ લાગણીશીલ સ્વભાવના હોય છે। બીજા પ્રત્યે ખૂબ જ એમની લાગણી ઉત્તમ પ્રકારની હોય છે, સાથે દયાવાળા હોય છે, સત્યનો સાથ આપનારા હોય છે, સત્ય સાથે ચાલનારા હોય છે, સાથે ખૂબ જ ભક્તિવાળા હોય છે, આધ્યાત્મિકમાં ખૂબ જ એમની રુચિ હોય છે, ભગવાન પ્રત્યેની ઉત્તમ પ્રકારની એ ભક્તિ કરે છે। સાથે આવા જાતકો પોતાના જે પણ જીવનસાથી હોય એમની ખૂબ જ કેર કરે છે, ઈમાનદાર હોય છે, સાથે એ જેની સાથે મિત્રતા બાંધે, જેની સાથે સંબંધો બાંધે એ સંબંધોને પૂર્ણ રીતે પોતે નિભાવે છે, સાથે બીજાની વાતમાં પણ આવી તો જાય છે, પણ એ હર હંમેશા એ સંબંધોને જાળવી રાખવામાં માને છે। સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે મીઠા સ્વભાવના હોય છે। કોઈ પણ વ્યક્તિ એમની વાણીથી જો સામેવાળા વ્યક્તિને દુઃખ લાગે આવું બોલવામાં માનતા નથી। સાથે કાર્યશીલ પણ હોય છે, હર હંમેશા જે પણ કાર્ય પોતાના હાથમાં લે એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા પણ નથી। સાથે અવગુણોની ચર્ચા કરીએ તો સી રાશિના જાતકોમાં એક અવગુણ એ પણ જોવામાં આવે છે કે હર હંમેશા જે વિષય ઉપર અસફળતા મળે છતાં એ કાર્યને છોડતા નથી। એમને ખબર છે કે સામેવાળા વ્યક્તિ મારો લાભ લે છે, મને કહી શકાય કે લૂંટે છે અથવા મને નુકસાન પહોંચાડે છે, છતાં એ બોલતા નથી। હર હંમેશા સત્યનો સાથ છે, પણ હંમેશા સામેવાળા વ્યક્તિને એક વખત કહેવું જરૂરી હોય છે જેનાથી આપણે નુકસાનથી બચી શકાય। મિત્રો આગળ આપણે વિશેષ ચર્ચા કરીએ કે સી રાશિના જાતકો એટલે કે મીન રાશિના જાતકોમાં કઈ પ્રકારના હજી ગુણ હોય છે, અવગુણ હોય છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર સી રાશિના જાતકોને આ વિડીયો શેર કરજો। તમારા સગા સંબંધી હોય, તમારા મિત્રો હોય એને વિડીયો ખૂબ જ શેર કરજો। સાથે આ વિડીયો આપનો અનુભવ, આપના જીવનમાં જે પણ હું ચર્ચા કરું છું એ બની રહ્યું છે એ પણ અનુભવ જરૂર લખજો। મહાદેવ હર જરૂર લખજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ કેપિટલ સી અક્ષર ઉપર ચર્ચા કરીએ છીએ। આપને આપની જન્માક્ષર એટલે કે જન્મ પત્રિકા બતાવ્યું હોય તો વિડીયામાં નંબર આપ્યા છે, બીજા અન્ય નંબરમાં આપ સંપર્ક કરતા નહીં જેનાથી આપ છેતરાઈ જાઓ। સાથે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે અને મારી ઓફિસ જામનગર શહેરમાં છે। આપ દૂર હો તો ઓનલાઈનથી આપની જન્મકુંડલી આપને મોકલવામાં આવશે, PDF ફાઇલ કરીને મોકલવામાં આવશે, જેની સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો। આપની સાથે સમય દેવામાં આવશે। આપની કુંડળીની અંદર આપના ગ્રહો અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય લખવામાં આવશે, સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને કહેવામાં આવશે। જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે રાત્રે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરીને મુલાકાત કરી શકો છો। મિત્રો હવે આપણે વાત કરીએ સી રાશિના જાતકો માટે।
તો સિંહ રાશિના જાતકોમાં ઉત્તમ ગુણ એ હોય છે કે હર હંમેશા વફાદાર રહે છે. પછી મિત્રતા કરે અથવા પ્રેમ કરે અથવા જીવનસાથી બને એ હર હંમેશા વફાદાર તરીકે પોતાનું જીવન પ્રાપ્ત કરે છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે એમના જીવનમાં હર હંમેશા સંકટો દુઃખો જોવામાં આવ્યા છે અને એ સંકટોનો સામનો હિંમતપૂર્વક એ પોતે કાઢે છે. એ પણ જોવામાં આવ્યું છે કે એમના જીવનની અંદર પરિવારનો પણ સારો સાથ મળે છે અને પોતે પરિવારને ખૂબ જ આગળ લઈ જવામાં માને છે. પોતાના જીવનની અંદર સંઘર્ષપૂર્ણ પોતાનું જીવન પર્યાપ્ત પણ કરે છે. સાથે જીવનની અંદર જ્યારે પણ ધનની પ્રાપ્તિ થાય, પદની પ્રાપ્તિ થાય અને રાજકીય ક્ષેત્રમાં આવા જાતકોએ જવું ન જોઈએ. હર હંમેશા રાજકીય ક્ષેત્રમાં એમને નિષ્ફળતા જોવા મળે છે. આવા જાતકો સારી નીડરતા એટલે કે લીડરશિપ કરી શકતા નથી, કેમ કે હર હંમેશા સત્ય બોલવું એના માટે ખૂબ કઠિન હોય છે. એટલા માટે લીડરમાં તો સત્ય હંમેશા બોલવું પડે છે, સાથે બધાને સાથે લઈ જવું પડે છે. તો ક્યાંક સત્યનો સામનો પણ કરવો પડે છે, પણ એ બોલી શકતા નથી. સંબંધોને હર હંમેશા પોતે નુકસાન પણ અનુભવે છે, પણ છતાં એ હર હંમેશા એ નુકસાન વેઠવા છતાં સંબંધોની સાથે જાળવી રાખે છે. એ પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા પોતે લીડરશિપની અંદર કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે કે મારે આ કાર્ય કરવું છે, પણ છતાં એ પદ ઉપર એને પ્રાપ્ત થતું નથી. એ પણ જોવામાં આવ્યું છે કે પોતે બીજાનું કાર્ય કરવા છતાં એમના જીવનની અંદર યશની પ્રાપ્તિ બહુ ઓછી જોવા મળે છે અને ઘણી વખત આ યશની પ્રાપ્તિ ઓછી જોવા મળે એટલે નિરાશ બહુ થઈ જાય છે અને નિરાશ થયા પછી એ લાગણીમાં બહુ આવી જાય છે અને સાથે સાથે ઘણી વખત એ પણ જોવામાં આવ્યું છે કે બીજાની વાતમાં આવવાથી એમના જીવનમાં નુકસાન વેઠવાની પણ સંભાવના વધી જાય છે. હર હંમેશા એક યાદ રાખવું જોઈએ કે બીજાની વાત ક્યારે ભરોસો કરવો જોઈએ? જ્યારે આંખથી આપણે બરાબર જોયું હોય, કાનથી બરાબર સાંભળ્યું હોય અને હર હંમેશા સત્ય હોય તો જ આવી વાતને આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને એ વાત કરવી જોઈએ, એનો અનુભવ કરવો જોઈએ. પણ કોઈ કાન ઉપર આપણે વાત કરી હોય એ સત્ય ન હોય અને એ વાતને આપણે આગળ લઈ જઈએ તો હર હંમેશા નુકસાન આપણા જીવનમાં વેઠવું પડે છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા એ પ્રેમની અંદર પ્રેમ તો કરે છે પણ પ્રેમની અંદર નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે આપણે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો એટલે કે મીન રાશિના જાતકો માટે કયા ઉત્તમ પ્રકારના ગુણ હોય છે, કયા અવગુણ એમના જીવનમાં દૂર કરવા જોઈએ, સવિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરી છે. સાથે મિત્રો, આપ કઈ રાશિના છો અથવા કયા અક્ષરના છો એ આપ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેનાથી આપનામાં કયા ગુણ હોય છે, આપનામાં કયા અવગુણ હોય છે એ વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.